હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2026ની અંદર સત્ર નંબર 2માં પ્રશ્ન નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 3 ચેપ્ટર નંબર 8 પહેલું સાદુરૂપ આપો। પહેલું છે 2x ઓછા 3 કૌંસમાં 2x ઓછા 3 વત્તા 12x। તો અહીંયા ગુણાકાર કરીશું તો 2x ને 2x ઓછા 3 વડે ઓછા 3 2x ઓછા 3 વત્તા 12x એવા ને હવે 2 દુ 4x નો વર્ગ વત્તા ઓછા 3 દુ 6x ઓછા 3 દુ 6x અહીંયા ઓછા છે તો વત્તા છે 43 વત્તા 12x। હવે ઓછા 6x ઓછા 6x એટલે ઓછા 12 થશે, અહીંયા 0 થઈ જશે, વત્તા 12 છે એટલે તો આપણો જવાબ આવશે 4x નો વર્ગ વત્તા 9। બીજો દાખલો 3x વત્તા 2 3x વત્તા 2 ઓછા 4 તો 3x કૌંસમાં 3x વત્તા 2 વત્તા 2 3x વત્તા 2 ઓછા 4 9x નો વર્ગ વત્તા 6x વત્તા 6x વત્તા 4 ઓછા 4 અહીંયા કટ થઈ જશે, ઓછા 4 અને વત્તા 4 તો આપણો જવાબ આવશે 9x નો વર્ગ વત્તા 12x। ત્રીજો દાખલો x વર્ગ વત્તા 4 x વર્ગ ઓછા 4 વત્તા 16 તો x વર્ગ ઓછા 4 વત્તા 4 x વર્ગ ઓછા 4 વત્તા 16 માટે x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા 4x નો વર્ગ ઓછા 16 વત્તા 16 તો અહીંયા ઓછા 4x નો વર્ગ કટ થઈ જશે, ઓછા 16 વત્તા 16 કટ થાય તો આપણો જવાબ આવશે x ની 4 ઘાત। ચોથું x વર્ગ વત્તા 6 x વર્ગ ઓછા 6 વત્તા 36 માટે x વર્ગ ઓછા 6 વત્તા 6 x વર્ગ ઓછા 6 વત્તા 36 માટે x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત ઓછા 6x નો વર્ગ વત્તા 6x નો વર્ગ ઓછા 36 વત્તા 36 તો આપણો જવાબ આવશે x ની 4 ઘાત। બીજું ગુણાકાર કરો તો 3x વત્તા 5 3x વત્તા 5 યાની 3x કૌંસમાં 3x વત્તા 5 વત્તા 5 3x વત્તા 5 માટે 9x નો વર્ગ વત્તા 15x વત્તા 15x વત્તા 25 તો 9x નો વર્ગ વત્તા 15 15 એટલે 30x વત્તા 25। બીજો દાખલો 4x ઓછા 3 4x ઓછા 3 એટલે કે 4x કૌંસમાં 4x ઓછા 3 ઓછા 3 4x ઓછા 3 માટે 16x નો વર્ગ ઓછા 12x ઓછા 12x વત્તા 9 માટે 16x નો વર્ગ ઓછા 24x વત્તા 9। ત્રીજો દાખલો x વર્ગ ઓછા 2 x વર્ગ ઓછા 2 માટે x વર્ગ કૌંસમાં x વર્ગ ઓછા 2 ઓછા 2 x ની 2 ઘાત ઓછા 2 માટે x ની 4 ઘાત થશે ઓછા 2x નો વર્ગ ઓછા 2x નો વર્ગ અહીંયા થઈ જશે વત્તા 2 દુ 4 તો અહીંયા x ની 4 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા 4 આવશે। ચોથો દાખલો x વર્ગ ઓછા 5 x વર્ગ ઓછા 5 માટે x ની 2 ઘાત કૌંસમાં x વર્ગ ઓછા 5 ઓછા 5 x ની 2 ઘાત ઓછા 5 તો x ની 4 ઘાત ઓછા 5x નો વર્ગ ઓછા 5x નો વર્ગ વત્તા 25 તો અહીંયા x ની 4 ઘાત એવા ને એવા ઓછા 5x નો વર્ગ ઓછા 5x નો વર્ગ એટલે ઓછા 10x નો વર્ગ વત્તા 25। ચેપ્ટર નંબર 10માંથી પહેલું છે કિંમત શોધો તો 5 ની ઓછા 2 ઘાત આખાની ઓછા 3 ઘાત ગુણ્યા 5 ની ઓછા 3 ઘાત આખાની ઓછા 4 ઘાત ગુણ્યા 5 ની ઓછા 3 ઘાત આખાની 5 ઘાત તો અહીંયા આપણે ગુણાકાર થશે ઘાતકોનો તો 5 ની ઓછા 2 ઘાત ગુણ્યા ઓછા 3 ગુણ્યા 5 ની ઓછા 2 ઘાત ગુણ્યા ઓછા 4 ગુણ્યા 5 ની ઓછા 3 ઘાત ગુણ્યા 5 તો અહીંયા થશે 3 દુ 6 થશે ઓછા ઓછા વત્તા એટલે 5 ની 6 ઘાત ગુણ્યા અહીંયા 5 ની 12 ઘાત ગુણ્યા 5 ની ઓછા 15 તો અહીંયા 5 ની 5 આધાર કેવા છે સરખા તો અહીંયા સરવાળો થશે તો ઓછા 5 ની 6 વત્તા 12 વત્તા ઓછા 15 તો 12 ને 6 18 ઓછા 15 તો 5 ની 18 માંથી 15 જાય તો 5 ની 3 ઘાત આવશે એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 આવશે। બીજો 2 ની ઓછા 2 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 2 ની ઓછા 2 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા 8 ની ઓછા 2 ઘાત તો 1 ના છેદમાં 2 ઘાત થઈ જશે ગુણ્યા 1 ની 5 ઘાત ગુણ્યા અહીંયા થશે 5 દુ 10 એટલે 2 ની ઓછા 10 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 8 ની 2 ઘાત હવે 1 ના છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 1 ની 5 ઘાત એટલે 1 2 ની ઓછા 8 ઘાત ગુણ્યા હવે અહીંયા 8 ની 2 ઘાત છે તો 8 ની 3 ઘાતમાં ફેરતો આખાની 2 ઘાત તો અહીંયા 1 ના છેદમાં 1 2 ની 2 ઘાત ગુણ્યા
ઓછા ઘાતવાળા ઉપર આવી જશે એટલે કે 2×10 ગુણ્યા અહીંયા થશે 1/2/6 2×10 એવા એવા આધાર સરખા ગુણાકારનો સંબંધ થશે એ આધારકોનો થશે સરવાળો તો 2 આધાર એટલે 2 + 6 તો 2×10 છેદમાં 2×8 તો અહીંયા હવે ભાગાકારનો સંબંધ થયા ઘાતાંકોનો બાદબાકી થશે તો 10 - 8 તો 2×2 2 × 2 એટલે 4 ત્રીજો દાખલો 2×6 ગુણ્યા 2×-7 ગુણ્યા 2×2 છેદમાં 2 × 2×-6 તો અહીંયા 2×6 ગુણ્યા 2×2 તો ગુણાકારનો સંબંધ આધાર સરખા ઘાતાંકોનો થશે સરવાળો તો 2×6 + 2 ગુણ્યા 2 - 2 ઉપર આવી જશે 2×-6 છેદમાં જશે તો 2×8 ગુણ્યા 2×2 છેદમાં 2×1 + 7 એટલે થશે અહીંયા 2×8 + 2 થશે તો અહીંયા થશે 2×8 એટલે 2×10 છેદમાં 2×8 ભાગાકારનો સંબંધ છે આધાર સરખા છે તો ઘાતાંકો થશે બાદબાકી તો 2×10 - 8 તો 2×2 તો 2 × 2 તો 4 જવાબ આવશે ચોથો દાખલો જોઈ લઈએ 4×-2 ગુણ્યા 2×3 ભાગ્યા 1/4 આખાની 3 તો 4×-2 ગુણ્યા 2×3 ભાગ્યા 1/3 છેદમાં 4×3 તો અહીંયા 4×-2 ગુણ્યા 2×3 ગુણ્યા તો અહીંયા આપણે એ કરીશું ગુણાકાર મૂકીશું તો અંશ છેદમાં જશે છેદ અંશમાં એટલે 4×-3 આવશે હવે 4 છે તો 2×2 આખાની 2 છે એટલે આપણે નીચે લઈ લઈએ 2×2 આખાની 2 નીચે હવે 2×3 ગુણ્યા 2×2 આખાની 3 તો અહીંયા 2×3 ગુણ્યા 2×6 છેદમાં 2×4 હવે 2×3 + 6 તો છેદમાં 2×4 તો અહીંયા થશે 2×9 છેદમાં 2×4 હવે 2×9 - 4 તો 2×5 ગુણાકાર કરીશું તો આપણે જવાબ આવશે 32 બીજું પ્રમાણિક સ્વરૂપમાં લખો તો અહીંયા પ્રમાણિક સ્વરૂપમાં થશે જવાબ આવશે પહેલાનો 7×10⁴ બીજાનો જવાબ આવશે 1.2 × 10⁶ ત્રીજાનો જવાબ આવશે 6.7 × 10⁻5 ચોથાનો જવાબ આવશે 3.1 × 10⁻6 ચેપ્ટર નંબર 12 અવયવ પાડો પહેલો દાખલો 4x² + 7x તો અહીંયા x સામાન્ય કરીશું 4x + 7 બીજો દાખલો 12x³ + 4x તો અહીંયા 4x સામાન્ય કરીશું તો 3x² + 1 બચશે કૌંસમાં ત્રીજો દાખલો છે 25a² b² - 10ab તો અહીંયા 5ab કોમન કરીશું તો કૌંસમાં બચશે 5ab - 2 ચોથું 4a³ b - 6a² b² તો અહીંયા સામાન્ય નીકળશે 2a² b તો અંદર કૌંસમાં બચશે 2a - 3b બીજું અવયવ પાડો પહેલો છે 16x² - 81 તો અહીંયા 4x આખાની 2 ઓછા 9 તો 4x + 9 4x - 9 આવશે હવે બીજો 121x² y² - 9 તો 11xy આખાનો વર્ગ - 3 તો 11xy + 3 11xy - 3 ત્રીજું 49x² ઓછા 25 માટે 7x આખાની 2 - 25 એટલે 5નો વર્ગ 7x + 5 7x - 5 36 - 25a² b² એટલે 6નો વર્ગ ઓછા 5ab આખાનો વર્ગ 6 + 5ab કૌંસમાં 6 - 5ab પ્રશ્નો 3b સાચા જોડકા બનાવો ચેપ્ટર નંબર 18માંથી પૂછાશે તો વિભાગ અહીં જોઈ લે પહેલું વિભાગ એ અને વિભાગ બી તો અહીંયા છે x + 3 x + 2 તેનો ગુણાકાર કરવાનો છે તો પહેલાનો જવાબ આવશે અહીંયા આપણે x + 2 વડે અને અહીં કરીશું +3 x + 2 વડે ગુણાકાર કરીશું તો x² + 2x + 3x થશે 6 અહીંયા ગુણાકાર આ થશે x² + 5x + 6 તો અહીંયા પણ જવાબ આવશે બી આવશે અહીંયા જવાબ શું આવશે બી હવે એ જ પ્રમાણે આ બેનો ગુણાકાર કરીશું તો એનો જવાબ આવશે આપણે સી આવશે એ જ પ્રમાણે આ પ્રમાણે ગુણાકાર કરીશું તો અહીંયા જવાબ આવશે આપણે ડી અને અહીંયા બેનો ગુણાકાર કરીશું જવાબ આવશે એ જવાબ આવશે તો એ છે ચોથો જોઈ લઈએ તો x - 3 x - 2 તો x કૌંસમાં x - 2
ઓછા 3 એક્સ ઓછા 2. ચાલો ગુણાકાર કરીએ હવે. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની 2 ઘાત ઓછા 2 ગુણ્યા એટલે 2x થશે. 3x થશે ગુણાકાર ઓછા ઓછા થઈ જશે વત્તા 3 દુ 6. સરવાળો કરીશું તો એક્સ ઓછા એટલે થશે અહીંયા 5x વત્તા 6 આવી ગયું. એ જ રીતે બીજું જોડકું જોઈ લઈએ આ બાજુ. તો એ રીતે આ ગુણાકાર કરીશું આ બેનો તો જવાબ આવશે અહીંયા સી x² વત્તા 5x વત્તા 4. હવે બીજાનો જવાબ આવશે અહીંયા ડી x² વત્તા 3x ઓછા 4. ત્રીજાનો જવાબ આવશે અહીંયા એ x² ઓછા 3x ઓછા 4. x ઓછા 4 x ઓછા 1 તો જવાબ આવશે અહીંયા બી જવાબ આવશે. ત્રીજાની પહેલાંની અંદર જવાબ આવશે સી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે બી. આ જ રીતે ગુણાકાર કરવાનો. ચોથા જોઈ લે તો આ ગુણાકાર કરીશું તો અહીંયા જવાબ આવશે ડી આવશે, અહીંયા આવશે એ, ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે સી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ. ગુણોત્તર શોધો. તો ચેપ્ટર નંબર 7 પર છે. તો પહેલો છે 40 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. તો ગુણોત્તર 40/50. તો અહીંયા મીંડો મીંડો કટ થાય એટલે 4/5. તો આપણો જવાબ આવશે 4/5. બીજું 65 રૂપિયા અને 78 રૂપિયા. તો ગુણોત્તર થશે 65/78. 65ના ભાગ પડશે 13 ગુણ્યા 5, 78ના ભાગ પડશે 13 ગુણ્યા 6. 13 અહીંયા કટ થાય 5/6 એટલે કે 5/6. હવે ત્રીજો દાખલો 35 કિલોમીટર અને 56 કિલોમીટર. તો ગુણોત્તર બરાબર 35/56. તો 5 ગુણ્યા 7 અને 56 થશે 8 ગુણ્યા 7. 7 અહીંયા કટ થાય તો 5/8. તો જવાબ આવશે 5/8. ચોથો 40 કિલોગ્રામ અને 24 કિલોગ્રામ. ગુણોત્તર બરાબર 40/24. તો 8 ગુણ્યા 5 અને 24ના ભાગ પડશે 8 ગુણ્યા 3. 8 અને અહીંયા કટ થાય તો 5/8. તો જવાબ આવશે 5/3. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.